વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે। સેલવાસમાં ક્રિકેટ લીગની ફાઇનલ મેચ દાદરા અને આંબલીની ટીમ વચ્ચે યોજાઈ હતી, જેમાં દાદરાની ટીમ વિજેતા બનતા ₹1 લાખનું ઇનામ અપાયું હતું। સેલવાસમાં સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં સિલવાસા ક્રિકેટ લીગ SCLનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો અને દરેક મેચ IPLના માળખા મુજબ યોજાઈ હતી। 12 ઓવરની રમાડવામાં આવેલી આ દરેક મેચ ખૂબ જ રસપ્રદ રહી હતી, જેમાં ડેર ડેવિલ્સ દાદરા અને આંબલી એવેન્જર્સ વચ્ચે ગઈકાલે રાત્રે 8 વાગે ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ અતિથિ તરીકે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ મોહનભાઈ ડેલકર હાજર રહ્યા હતા। મેચમાં ટોસ જીતીને પ્રથમ દાવ આંબલી એવેન્જર્સની ટીમે લઈ નિયત 12 ઓવરમાં 60 રન કર્યા હતા, જેની સામે દાદરાની ટીમે 61 રનનો લક્ષ્યાંક હાંસલ કરી મેચને 4 વિકેટે જીતી લીધી હતી, જેમાં વિજેતા દાદરા ટીમને ₹1 લાખનો ચેક અને ટ્રોફી મોહનભાઈ ડેલકરના હસ્તે આપવામાં આવ્યો હતો, જ્યારે રનર્સ અપ ટીમ આંબલીને 50,000 અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, જ્યારે મેન ઓફ ધ મેચ સિરીઝ તરીકે રહેલા હિરેન દરબારને મોપેડ પણ આપવામાં આવ્યું હતું। ફાઇનલ મેચ નિહાળવા માટે સેંકડોની સંખ્યામાં યુવાનોની ભીડથી સ્ટેડિયમ ઉભરાયું હતું। સેલવાસના નામી ક્રિકેટર શૈલેષ શાહે ક્રિકેટથી સંન્યાસ લીધો હતો। મોહનભાઈ ડેલકરે સાલ ઓઢાડી હતી અને તેમણે જણાવ્યું હતું કે શૈલેષ શાહે પોતાના જીવનનો મોટા ભાગનો સમય ઉભરતા ક્રિકેટરોને પ્રદેશમાં પ્રોત્સાહિત કર્યા છે। जिन्होंने ऑर्गेनाइज किया, वैसी हमारी SCL पूरी कमेटी को बधाई देता हूं, कांग्रेचुलेशन करता हूं कि एक सफल आयोजन उन्होंने किया और आज वो देखने को मिला। लगातार 10 दिन से ये मैच चल रही है और एक सफल आयोजन 10 दिन तक करना कोई छोटी बात नहीं है। और आज भी समापन का दिन है, फाइनल मैच खेला गया, जबरदस्त अरेंजमेंट, जबरदस्त सिस्टम से ये मैच खेला गया और उसका मैं पूरा श्रेय SCL जो सिलवासा क्रिकेट लीग को देता हूं और उनको बधाई देता हूं और बहुत मुझे यहां पर आकर के खुशी हुई। हम तो हमारी तो शुरू से ये कोशिश रही है और आगे भी ये कोशिश रहेगी कि हम अच्छा प्लेटफॉर्म दें बच्चों को, हमारे यूथ को अच्छा अपॉर्चुनिटी दें, ये हमारी जिम्मेदारी है और यही हमारी शुरू से सोच है, यही हमारा निर्णय है। और इतनी अच्छी क्रिकेट जहां खेली जाती है, इतने अच्छे हमारे प्लेयर्स क्रिकेट खेलते हैं, इतने अच्छे नौजवान क्रिकेट खेलते हैं, तो जितने भी जिम्मेदार लोग हैं उनकी जिम्मेदारी बनती है कि उनको अच्छा प्लेटफॉर्म दें, हम अच्छी अपॉर्चुनिटी दें, ये हमारी सबकी जिम्मेदारी है। और आगे अच्छी क्रिकेट खेलने के लिए, अच्छा प्लेटफॉर्म के लिए, अच्छी अपॉर्चुनिटी के लिए हम पूरा सपोर्ट हमारे प्रदेश के नौजवानों को करेंगे, ये भी हमने आज तय कर लिया है और निर्णय भी हमने ले लिया। જ્યારે આ ટુર્નામેન્ટ રમવાનું વિચાર્યું ને જ્યારે અમે નક્કી કર્યું કે આ ટુર્નામેન્ટમાં રમાડવી છે, તો અમારા આખી SL કમિટી અમે પહેલાં કમિટી બનાવી, કમિટીમાં દરેક છોકરાઓએ બહુ સપોર્ટ કર્યો। અમે આ ટુર્નામેન્ટને આગળ વધારવા માટે બધી તૈયારી ચાલુ કરી ને આજે એનું પરિણામ તમે જોઈ લીધું બધાએ, આટલું પબ્લિક, આટલું ક્રાઉડ, અને અમે આ ટુર્નામેન્ટ સફળ કરવામાં બધા અમને એમાં ખાસ મોહનભાઈ ડેલકર, રાકેશભાઈ ચૌહાણ, ચીટુભાઈ ચૌહાણ, બીજા અમારા ઘણા બધા સ્પોન્સર છે, અમને ખૂબ સપોર્ટ કર્યો ને એમના સપોર્ટ વગર આ ટુર્નામેન્ટ અમે ઓર્ગેનાઇઝિંગ કરી શકીએ, પણ એમના સપોર્ટ વગર આગળ નહીં વધી શકીએ એમ। એટલે એ બધા હું ખૂબ આભાર માનું છું કે મારા દરેક કમિટીના મેમ્બર, દરેક કમિટીના મારા કિશનભાઈ, જેનો મારાથી બી બધા ફાળો આ ટુર્નામેન્ટમાં એમનો છે, જેમને આ ટુર્નામેન્ટ બહુ મતલબ એમણે ગ્રાઉન્ડ બહુ કામ કર્યું, એમનું બી મેં ખૂબ આભાર માનું છું। આગળ બી અમે ભવિષ્યમાં આનાથી સારી ટુર્નામેન્ટ રમાડીશું। અમારી SCL કમિટી આનાથી બી સારી ટુર્નામેન્ટ નગરવાલીમાં રમાશે, દાદાના લોકોને અમારો આવનાર દિવસોમાં અમારું એક છે કે હજુ બી જે છોકરાઓને આ ટુર્નામેન્ટમાં ભાગ નહીં મળ્યો તો અમે હજુ આમાં ટીમ વધારીશું અને નગરવાલીમાં જે છોકરા બચી ગયા બધા છોકરાને અમે રમવાનો ચાન્સ આપીશું અને હજુ ઘણી સારી ટીમો આ ટુર્નામેન્ટમાં આવે અને નગરવાલી ક્રિકેટ ઘણું ઉપર જાય એવી અમારી ઈચ્છા છે। SCL ખાલી ક્રિકેટ પર નહીં, હવે પછી SCL ફૂટબોલ છે, બીજી બધી સ્પોર્ટ્સ પર બધા વસ્તુ પર ધ્યાન આપશે। અમારા બધા જે પોયરા છે બધા નવા છે, કોઈનું મોટું નામ નથી, તે છતાં બહુ સારું ક્રિકેટ રમ્યા અને અમે ટીમ વર્કથી જીત્યા છે। અમે તો પ્લેયરના બદલ નથી જીતા, મારી આખી ટીમે મને ફૂલ સપોર્ટ આપ્યો અને મારી ટીમને લીધે આજે ટુર્નામેન્ટ જીતેલો છે। અમે આ ટુર્નામેન્ટ જીતા એમાં અમારા બધા ખેલાડીઓનું બહુ મોટું યોગદાન છે અને મને પ્લેઇંગ 11 કરતા જે મારા ખેલાડી બહાર હતા એને બી એટલો જ સપોર્ટ આપ્યો છે, એટલે એ બદલ મેં એટલું બી અભિનંદન કરવા માંગુ છું। બહુ સરસ IPL કરતા બી જબરદસ્ત અને SCL કમિટીએ જે ટુર્નામેન્ટ રમાડ્યું એ બહુ સરસ રમાડ્યું અને એ જે બી એનું મેનેજમેન્ટ હતું એકદમ 100% હતું, એટલે કે જરા બી પાર્શિયાલિટી એટલે ચીટિંગ જેવી વસ્તુ જ નહીં મળે અને આ બહુ સરસ ટુર્નામેન્ટ છે જે અમને રમાડ્યું। ટીમ ટોટલ હતી આ SCLમાં, બધી ટીમ સારી હતી, પણ અમારી ટીમે ખૂબ મહેનત કરી, બધા છોકરાઓ બધા યંગ હતા, એમને ટીમ સ્પિરિટ બતાવી। અમે અમારું લક્ષ્ય હતું સ્ટાર્ટિંગમાં જ્યારે ચાલુ થયેલી ત્યારે મેં કીધેલું કે અમારું એક જ લક્ષ્ય છે કે અમારે વિનિંગ થવું છે, તે આજે અમે કરી બતાવ્યું। મેં આજ દિવસ પૂરી ટીમનો શ્રેય આપું છું ને ખાસ મારા ટીમના જે બે ઓનર છે તુષાર અને જિગ્નેશભાઈ, એ અમને ખૂબ સપોર્ટ કર્યો, સાથે એમની સાથે ચેતનભાઈ શાહ ને અમને ખૂબ સ્પિરિટ આપી। અમારા સપોર્ટર અશોકભાઈ પાતલિયા
હર મેચમાં અમને સપોર્ટ કરવા દાદરાથી સ્પેશિયલ અહીંયા આવ્યા છે. જ્યારે એસસીએલ ટીમનું આ ટીમનું જ્યારે ગઠન થયેલું હતું ત્યારે આમડીને બહુ નીચી આંકવામાં આવેલી હતી, પણ પ્લેયરના જે મહેનતથી એમની જે મહેનત કરી એના હિસાબે અમે પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહ્યા. હાર જીત તો સિક્કાની બે પહેલું છે, હાર જીત તો થવાની છે. અમે સેમીફાઇનલમાં બી સારું રમ્યા, અમે ફાઇનલ હારી ગયા, પણ આજે સિલવાસના લોકોનું અમે દિલ જીતીને બેઠા છે અને ખરેખર પ્લેયર લોકોએ ઘણી મહેનતથી અમે ફાઇનલ સુધી આવ્યા છે. એકચ્યુઅલમાં ક્રિકેટ પોતપોતાની બધા ટીમ લઈને આવે, પણ એમાં જે જુએ પબ્લિકનો રિસ્પોન્સ ને બધું મળતો નહીં હતો, એટલા માટે પછી આઈપીએલ જે સક્સેસ ગઈ તો તેનો ફોર્મેટ આખું કોપી કરીને તે ફોર્મેટ પ્રમાણે આખું બધી રીતે ચિઠ્ઠીથી ડ્રો કરીને બધા પ્લેયરને અમે પેલામાં વેચ્યા. એટલે એનાથી એક મેસેજ એવો જાય કે સિટીના પ્લેયર અને આપણે ટ્રાઇબલ એરિયાના પ્લેયર એ બધા સાથે મળીને બહુ રમે અને હળીમળીને રમે. એટલે અમારું ટાઇટલ હતું પ્લેઇંગ ફોર યુનિટી. એરિયાનું આપણે પોતપોતાની નામે ટીમે ક્રિકેટ બહુ રમાતી હતી, પણ હવે એરિયાના નામ થવાથી રિસ્પોન્સ પણ અને સપોર્ટ પણ વધારે મળવા લાગ્યો. એટલે હજુ બીજી 4 ટીમ એડ કરવાનું વિચારતા છે.